જ્યારે બી આ 5 વસ્તુ ભેગી થઈ જશે એ દિવસ તમારે મારા કલેજાઓ સફળતા મળી જશે। તો જય માતાજી મારા કલેજાઓ, તો આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે જે ગઈકાલે વુમેન વર્લ્ડ કપ સેમીફાઇનલ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની જે મેચ હતી એમાં ઘણી બધી વાતો આપણે શીખવા જેવી હતી। એ બધી જ વાતોની આજે આપણે ચર્ચા કરવાના છે। તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયોને લાઇક ના કરી હોય તો લાઇક કરી દેજો, શેર ના કરી હોય તો શેર કરી દેજો અને નીચે કમેન્ટ બી કરી દેજો। અને એની જોડે હાઇપનું ઓપ્શન બી આવી ગયું છે તો હાઇપ પણ કરી દેજો। તો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ જે લક્ષ્ય આપ્યું હતું 339 રનનું 50 ઓવરમાં, પરંતુ આટલું મોટું લક્ષ્ય જોઈને જે ભારતીય ફેન હતા ને એમને પણ એવું જ લાગતું હતું કે ટીમ ઇન્ડિયા આજે હારી જશે। પરંતુ જે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ હતા ને એમને અંદરથી બીક નથી। એટલે મારા કલેજાઓ સૌથી પહેલો પોઈન્ટ છે બીક। એટલે ગમે તેટલો મોટો પહાડ હોય, ગમે તેટલું મોટું લક્ષ્ય હોય, પરંતુ તમારા અંદર બીક હોય ને તો તમે એ વસ્તુ ના કરી શકો। એટલે તમારી અંદર ડર ના હોવો જોઈએ। એટલે મારા કલેજાઓ આટલો મોટો લક્ષ્ય હોવા છતાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની અંદર ડર નહોતો અને પોતાની જાત ઉપર શું હતું? વિશ્વાસ હતો। એટલે મારા કલેજાઓ બીજો પોઈન્ટ છે વિશ્વાસ। ગમે તેટલું મોટું લક્ષ્ય હોય પરંતુ પોતાની જાત ઉપર વિશ્વાસ હોય ને તો મારા કલેજાઓ કંઈ પણ વસ્તુ અસંભવ નથી। એટલે કંઈ પણ કરવું હોય તો સૌથી પહેલાં પોતાની અંદરથી બીક કાઢો અને કેવું કે વિશ્વાસ લાવો અને તમને વિશ્વાસ હોવો જોઈએ કે તમે કરી શકશો। અને પોતાની જાત ઉપર વિશ્વાસ હોય ને મારા કલેજાઓ તો એથી વિશેષ બીજું કંઈ જ ના જોઈએ। પછી જે તમારે જોઈએ ને એ વસ્તુ મળે। अच्छी बात है मारा कलेजाओ। तीजो पॉइंट है कंटिन्यू, मतलब कि रेग्युलर। कोई पण लक्ष्य तमारे प्राप्त करवू होय ने तो एमां रेग्युलर रहेवुं पड़े। जेवी रीते टीम इंडियाए रेग्युलर एक ओवरमां 6 થી 7 रनનું रन रेट हतुं ए रीते 7 થી 8 रन दरेक ओवरमां लेवानो ट्राय कर्यो અને અમુક ઓવર એવા બી હતા જેમાં કેવું કે રન નહોતા આવતા પરંતુ બીજી ઓવરમાં એક કવર બી કર્યું છે। એટલે મારા કલેજાઓ કોઈ બી તમારે લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય ને તો રેગ્યુલર રહેવું પડે અને રેગ્યુલર તમે રહો ને તો એન્ડિંગમાં તમને કોઈ તકલીફ ના પડે અને એટાસથી તમે એ લક્ષ્ય પ્રાપ્ત કરી શકો। પછી મિત્રો ચોથો પોઈન્ટ છે પેશન્સ, મતલબ કે તમારી અંદર ધીરજતા હોવી જોઈએ। જેમ ઇન્ડિયાની 59 રન ઉપર 2 વિકેટ પડી ગયેલી પછી જે જેમીમા અને હરમનપ્રીત કૌરે જે પેશન્સ પોતાની અંદર ધીરજતા રાખી કે અમે જીતીશું અને 2 વિકેટ પડી જવા છતાં અંદર કેવું કે ધીરજતા રાખી અને શાંતિથી રેગ્યુલર અને કન્ટિન્યુ એમને કેવું કે પર ઓવર 6 થી 7 રન બનાવ્યા, જેના લીધે જે એન્ડમાં જે લક્ષ્ય પ્રાપ્ત કરવાનું હતું ને એ આટાસથી એ પ્રાપ્ત કરી શકે। એટલે મારા કલેજાઓ ધીરજતા હોવી જોઈએ। સાચી વાત, કંઈ પણ થઈ જાય, તમે 1-2 વાર એક્ઝામ આપો અને ફેલ થઈ જાઓ ને તો તમે એવું વિચારી લો કે મારાથી નહીં થાય, પરંતુ મારા કલેજાઓ પોતાની અંદર કેવું કે ધીરજતા પેશન્સ હોવું બહુ જ જરૂરી છે। તો મારા કલેજાઓ છેલ્લો અને પાંચમો પોઈન્ટ છે કિસ્મત, મતલબ કે લક। જો તમારી સાથે લક ના હોય ને તો મારા કલેજાઓ તમે ગમે તેટલી મહેનત કરી હોય ને તો એન્ડમાં તમારું જે લક્ષ્ય હોય ને એ પ્રાપ્ત ન થાય। એટલે મારા કલેજાઓ લક પણ તમારી જોડે હોવું જોઈએ। જે રીતે જેમીમાના 4 કેચ છૂટ્યા હતા, ખબર છે તમને મારા કલેજાઓ? જો તમે મેચ જોયો ને તો તમને ખબર હશે કે 4 કેચ છૂટ્યા હતા। જો એક બી કેચ એનો પકડાઈ ગયો હોત ને તો મારા કલેજાઓ ટીમ ઇન્ડિયા હારી જાત, પરંતુ લક કિસ્મત સાથે હતું ને એટલે મારા કલેજાઓ એક બી કેચ પકડાયો નહીં અને એન્ડિંગ રિઝલ્ટ શું આવ્યું? ટીમ ઇન્ડિયા જીતી જાય। એટલે મારા કલેજાઓ જ્યારે બી આ 5 વસ્તુ ભેગી થાય ને એટલે મારા કલેજાઓ સફળતા મેળવવાથી કોઈ તમને રોકી શકતું નથી। એટલે મિત્રો કોઈક વાર ફેલ થવાય ને તો એવું નહીં વિચારી લેવાનું કે મારાથી નહીં થાય। મારા કલેજાઓ કન્ટિન્યુ અને રેગ્યુલર મહેનત કરતું રહેવાનું, કન્ટિન્યુ એક્ઝામ આપતું રહેવાનું અને જ્યારે બી આ 5 વસ્તુ ભેગી થઈ જશે એ દિવસ તમારે મારા કલેજાઓ સફળતા મળી જશે। અને મિત્રો ટીમ ઇન્ડિયા પણ લગાતાર 3 મેચો વચ્ચે હારીને આવી હતી અને ટીમ ઓસ્ટ્રેલિયા બધી જ મેચ જીતીને આવી હતી, પરંતુ મારા કલેજાઓ બધી જ મેચ જીતવાના કારણે ટીમ ઓસ્ટ્રેલિયાને કેવું કે ઓવર કોન્ફિડન્સ થોડોક હતો, એના લીધે મારા કલેજાઓ એમને કેવું કે એકદમ સાધારણ બોલિંગ કરી અને જેના લીધે ટીમ ઓસ્ટ્રેલિયા હારી ગઈ। અને ટીમ ઇન્ડિયા જે 3 મેચ હારી હતી ને એને કેવું કે અંદરથી શીખી કે કઈ કઈ ભૂલો કરી છે એ બધી જ ભૂલોને સુધારી અને જે સેમીફાઇનલ હતી ને એમાં બધી ભૂલો સુધારી અને કેવું કે એમને ટીમ વર્ક કર્યું અને ક્રિકેટ રમ્યા। અને ઘણી બધી ભૂલ બી આ સેમીફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ કરી હતી, જેમાં ફિલ્ડિંગની ખાસ કરી। તમે જો મેચ જોયું હોય ને તો તમને ખબર હશે કે ફિલ્ડિંગમાં કેટલી બધી ભૂલો કરી હતી, પરંતુ એમનું કિસ્મત સાથે હતું ને એના લીધે કેવું કે જે બેટ્સમેન હતા ને એમને કેવું કે મેચ જીતાડી હતી, પરંતુ જે ફિલ્ડિંગની ભૂલ કરી એ ફાઇનલમાં ના કરે ને તો સારું છે। અને મારા કલેજાઓ છઠ્ઠો પોઈન્ટ કે ઓવર કોન્ફિડન્સ તમારી અંદર ના હોવો જોઈએ। જો તમારી અંદર ઓવર કોન્ફિડન્સ આવી જાય ને તો બી તમે તમારા લક્ષ્યથી દૂર થાવ અને પ્રાપ્ત ના કરી શકો। જેમ ટીમ ઓસ્ટ્રેલિયા હારી ગઈ, એમને અંદરથી વિશ્વાસ હતો અને 7 વાર ચેમ્પિયન ટીમ છે તો એમને અંદરથી તો વિશ્વાસ હોય અને કેવું કે થોડોક ઓવર કોન્ફિડન્ટ આવી ગયો હતો કે અમે આટલો મોટો લક્ષ્ય આપ્યો છે તો ટીમ ઇન્ડિયા કેવી રીતે જીતવાની, પરંતુ ટીમ ઇન્ડિયાએ પેશન્સ રાખ્યું કે અમે જીતીશું અને કેવું કે કન્ટિન્યુ મહેનત કરી અને કન્ટિન્યુ રન બનાવ્યા
એના લીધે એન્ડિંગ પરિણામ શું આવ્યું? ટીમ ઇન્ડિયા જીતી ગઈ. એટલે મારા કલેજાઓ આટલા જે પોઈન્ટ છે એના ઉપર ખાસ ધ્યાન રાખજો. તો હાલો એક નવા વિડીયોમાં મળીશું. જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.